એટલે તમારી અંદર વોટ્સએપની અંદર કે સોશિયલ મીડિયામાં આવતા જે મેસેજ છે એની ખરાઈ કરજો. બાકી અફવામાં આ અફવા છે. સરકારે કહ્યું છે કે સ્ટોક છે જ, દોડાદોડી ન કરો, બધું જ છે. હાલ તો બધું છે એમ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે. પ્રેમ લગ્નનો હાઈ વોલ્ટેજ ડ્રામા. ખેડાના લસુંદરાની પાટીદાર દીકરીના રબારી યુવક સાથેના લગ્નનો વિવાદ હવે સમાજ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયો. એક તરફ પાટીદાર નેતા દિનેશ બામણિયાએ દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી, બીજી તરફ દીકરી વિડીયો જાહેર કરીને પોતાની સલામતીના દાવો કરતા જ વિવાદ વકર્યો. રબારી યુવક સાથે પાટીદાર દીકરીના પ્રેમ લગ્નમાં શું છે આખો ડ્રામા, શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. પાટીદાર દીકરીના પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો. એના જે શબ્દો છે તેને લઈને અમારું બહુ ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે. પૈસા માટે પ્રેમ લગ્નનો ખેલ કર્યાનો દાવો. તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. સલામત હોવાની દીકરીની વાત. ખેડાના લસુંદરાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. રવિવારે પાટીદાર દીકરીની માતાએ પાસ કન્વીનર સાથે મુલાકાત કરીને સનસનીખેજ દાવો કર્યો હતો. પાસ કન્વીનર દિનેશ બામણીએ આક્ષેપ લગાવ્યો છે કે આ પ્રેમ લગ્ન પાછળ 25 લાખ રૂપિયાના તોડનો મોટો ખેલ ખેલાયો છે. એટલું જ નહીં, દીકરી જીવતી છે કે કેમ તે અંગે પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી. પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું બહુ ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે. આરોપોનો સિલસિલો અહીં જ નથી અટકતો. દીકરીની માતાએ પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે દીકરી ઘરેથી નીકળતી વખતે 17 તોલા સોનું અને 2 લાખની વધુની રોકડ સાથે લઈ ગઈ છે. જોકે આક્ષેપો વચ્ચે પાટીદાર દીકરીએ એક વિડીયો જાહેર કરીને વિવાદમાં નવો વળાંક લાવ્યો છે. દીકરીએ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું કે તે સંપૂર્ણ રીતે સલામત છે અને એસપીજી ગ્રુપના આગેવાનો તેને અને તેના સાસરિયાઓને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. પુખ્ત વયની ઉંમરની છું. મારા લગ્ન કાયદેસર છે. મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. પાટીદાર દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. દીકરીની હત્યા થયાના પાટીદાર આગેવાનોના દાવા બાદ દીકરીએ વિડીયો સાથે પોતાનો પક્ષ મૂક્યો છે. ત્યારે હવે પાટીદાર આગેવાનો દાવો કરી રહ્યા છે કે દીકરીને ગોંધી રાખીને જબરજસ્તી વિડીયો બનાવવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે જો તેઓ સાચા હોય તો પોલીસ સ્ટેશનમાં હાજર થઈને વાતચીત કરે. કે દીકરી પોલીસ સ્ટેશનમાં હાજર થાય, એ સુરક્ષિત છે એની ખાતરી આપે અને એ વાતે આગળ વધે. પણ ક્યાંય ને ક્યાંય હજુ પણ દીકરીને ગોંધી રાખવામાં આવી અને આખો વિડીયો બનાવ્યો હોય છે. અને હું ફરીથી કહું છું કે આ ષડયંત્રમાં રણછોડ માસ્ટર સહિતના જેટલા પણ આગેવાનો છે, જે પણ છે, એમને છોડીશું નહીં. એ બહુ ગંભીરતાપૂર્વક લઈ લે. કચરાના ઢગલામાંથી જો તણખલું શોધવું હોય ને તો એ પોલીસ કહેવાય કે એક સેકન્ડમાં એ દીકરીને શોધીને પોલીસની અંદર જાહેર કરી શકે છે પોલીસ સ્ટેશનમાં. તો આ દીકરી જ્યારે વિડીયો બનાવે છે તો એ પોલીસે પોલીસ સ્ટેશનની અંદર આ દીકરીને હાજર કરવી જોઈએ અને એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અને આ કહેવાય કે જે મા બાપની ચિંતા છે એ ગુજરાતની અંદર આવી રોજ ઘટના બની રહી છે. વસ્ત્રાલની ઘટના હોય કે રાજુલાની ઘટના હોય કે એ બનાસકાંઠાની ઘટના હોય, આવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે. તો આમાં પોલીસે ક્યાંક ને ક્યાંક
થોડી સાવચેતીપૂર્વક આ દીકરીઓને હાજર કરી દેવી જોઈએ અને આનો રસ્તો કાઢી દેવો જોઈએ. આના માટે કોઈ આગેવાનોએ રોડ પર પણ ના આવવાનું હોય અને રોજબરોજની ઘટનાઓ બનતી હોય ત્યારે મા બાપ 100% ચિંતા વ્યક્ત કરે છે કે મારી દીકરીઓ ક્યાં જાય છે, શું કરે છે, લવ મેરેજ છે, કોઈને ઉપાડીને લઈ જાય છે, કોઈ એને હેરાન પરેશાન કરે છે, શું છે એ ગુજરાત સરકારે ખરેખર એ પોલીસ પર દબાણ કરવું જોઈએ. ખેડાના લસુંદરાની પાટીદાર દીકરી કોલેજ જવાનું કહીને 7મી માર્ચે ઘરેથી નીકળી હતી, જે બાદ પરત ફરી જ નથી અને 2 દિવસ બાદ 9મી માર્ચે લગ્નનું સર્ટિફિકેટ મોકલીને પોતે પિયુષ રબારી સાથે લગ્ન કરી લીધાનો ખુલાસો કર્યો હતો. પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ત્યાં સુધી કહ્યું, દીકરીની જો ઈચ્છા હશે તો રાજી ખુશીથી રબારી પરિવારને સોંપી દેશો. ત્યારે 7 માર્ચથી શરૂ થયેલી આ કહાની હવે કાયદાકીય અને સામાજિક ગૂંચવણમાં બરાબરની ફસાય છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.